સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો અને અત્યાચાર સહન ન થતા બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા। પોલીસે 3 મૌલવીઓ સામે ફરિયાદ દાખલ કરી, જેમાં 2 મૌલવીઓની અટકાયત પણ કરવામાં આવી છે। પ્રાંતિજ શહેરમાં આવેલ જામિયા દારૂ અહેસાન વકફ મદ્રેસા ખાતેથી 8 બાળકો મોડી રાત્રે ભાગી છૂટ્યા હતા, જેઓ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા। હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ તપાસમાં હતી। એ દરમિયાન આસરવા ઉદેપુર ટ્રેનના જનરલ કોચમાંથી ગભરાહટ ભરેલી સ્થિતિમાં 8 બાળકો મળી આવ્યા હતા, જેઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ મદ્રેસામાંથી મોડી રાત્રે ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ રેલવે પોલીસે પ્રાથમિક તપાસ કરી મેડિકલ ચેકઅપ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક બાળકને સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યું હતું। જોકે પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો। બાળકો પર ગુસ્સો કરી સોટી, કેબલ અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મરાતો હોવાનો બાળકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ મૌલવીઓ દ્વારા બાળકોને ગળદા પાટુનો પણ માર મરાતો હોવાનું સામે આવ્યું હતું। મદ્રેસાના દરવાજાને તારું લગાવી 3જા માળે બાળકોને ગોંધી રાખવામાં આવતા હતા। બાળકોને બહાર નીકળવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી। જોકે આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બાળકે 3 મૌલવીઓ સામે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે બાળકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। જોકે મેડિકલ રિપોર્ટમાં અજુગતું જણાશે તો પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ પોલીસે વાત કરી હતી। ત્યારે પ્રાંતિજ ખાતેની જામિયા દારૂલ અહેસાન વકફ મદ્રેસા ખાતે 50 જેટલા બાળકો અભ્યાસ કરતા હતા। તે પૈકીના 38 બાળકો ત્યાં હાજર હતા। તે પૈકીના 8 બાળકો મોડી રાત્રે 2.5 કલાકે મદ્રેસામાંથી ભાગી ચૂક્યા હતા। જોકે આ 8 બાળકો બિહાર રાજ્યના કટિહાર જિલ્લાના રહેવાસી હતા, જો લગભગ 15 દિવસ અગાઉ પ્રાંતિજ ખાતેની મદ્રેસામાં અભ્યાસ અર્થે આવ્યા હતા। જોકે મદ્રેસાના મૌલવીઓએ દ્વારા બાળકોને બેરહેમીથી માર મારી અત્યાચાર ગુજારતા હતા। જોકે પોલીસે હાલ તો 2 મૌલવીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે, તો 1 મૌલવીની ધરપકડ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। જોકે પોલીસ દ્વારા બાળકોનું કરાવેલ મેડિકલ ચેકઅપના રિપોર્ટમાં કંઈક અજુગતું જણાશે તો પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। જીવરાવલ, જેડેશ-ટીવી, પ્રાંતિજ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામિયા દારૂલ અહેસાન મદ્રેસા આવેલી છે। એમાં બાળકો અભ્યાસ માટે આવે છે। તે પૈકીના અમુક બાળકો ગઈકાલે ત્યાંથી નીકળી ગયેલા। તે બાળકોમાંથી પૂછપરછ કરતાં ત્યાં એમને મૌલવી દ્વારા જે ભણાવતા હોય એમના દ્વારા મારવામાં આવતા હોય તેવી ફરિયાદ આપવામાં આવેલ છે અને એ ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે। આ કામે જે આરોપીઓ 3 છે એ પૈકીના 2 આરોપીઓ છે, એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અત્યાર સુધી કરેલી છે। 3જા આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુ છે। આ ઘટનાની અંદર પોક્સોની એક્ટ ઉમેરવામાં આવશે। સાથળ ઉપર કે અન્ય ગુપ્ત ભાગો ઉપર પણ ઈજા પહોંચાડી, હાથથી ઈજા પહોંચાડી તે પ્રકારની ફરિયાદ બાળકો કરી રહ્યા છે। તો હાલ તપાસ ચાલુ છે અને તપાસના ભાગરૂપે જો પોક્સોની કલમ લાગવા પાત્ર હશે તો તે પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે। કેટલા આરોપીઓ પકડાયા સાહેબ? અત્યારે 2 આરોપીને અટક કરવામાં આવેલા છે। તપાસમાં કઈ આવી? હાલ તપાસ ચાલુ છે। આ જે મદ્રેસા છે એ ની તપાસ દરમિયાન સંપૂર્ણ વિગતો મેળવવામાં આવશે અને તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। અન્ય રાજ્યોમાંથી કેટલા બાળકો ત્યાં અભ્યાસ માટે? એ અત્યાર સુધી જે બાળકો છે આ ફરિયાદીના સાહેબ પક્ષના, એ બાળકો મોટાભાગના બિહાર